i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ દેવગઢ બારિયા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ફિઝિયોથેરાપી અને રક્તદાન શિબિરનું સુંદર આયોજન। મળતી માહિતી મુજબ આજરોજ દેવગઢ બારિયા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ફિઝિયોથેરાપી અને રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબ તથા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા સાહેબ, મહારાજા તૃષારસિંહજી બાબા સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ કલાલ, બારિયા તાલુકાના પ્રમુખ હરીશભાઈ પટેલ, બારિયા શહેર પ્રમુખ શ્રી અક્ષય ભગતાણી તથા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ સીઆરઓ શેઠ સાહેબ તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સૌપ્રથમ પ્રાર્થનાનું ગાન શ્રીમતી ભાવનાબેન સોની તથા શ્રી શ્રીજી પ્રાથમિક શાળાની બહેનો દ્વારા સ્વાગત ગીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી કે સોની સાહેબે સંસ્થાની કામગીરી અંગેનો અહેવાલ આપ્યો હતો। બચુભાઈ ખાબડ સંસ્થાની કામગીરી અંગેની પ્રશંસા કરી હતી। આ સુંદર કાર્ય કરવા માટે સંસ્થાનો સૌનો આભાર માન્યો હતો। દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયાએ સંસ્થા જે કામ કરે છે અને ફિઝિયોથેરાપીમાં નવીન સાધનો દ્વારા ઓછી કિંમતમાં સુંદર કામગીરી માટે સંસ્થાનો આભાર માન્યો હતો। આ સંસ્થા ગામમાં જરૂરિયાત લોકોને તમામ પ્રકારની જેવી કે ઓક્સિજન, પલંગ, ખુરશીની તમામ સેવા ફ્રીમાં આપે છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।